હા હું પહોંચી જઈશ પાકું પાકું પાકું. આલ્યો મમ્મીજી આ 100 રૂપિયા હું હવાર કપડા ધોતી હતી ને તો એના ખીચામાંથી મને મળ્યા હતા. હું માર્કેટમાં જાઉં તમે એને દઈ દેજો. મમ્મી કાલ સવાર વેલા ઓફિસ જવું જોઈશે. જો હું તને કહેતી હતી ને આપણી ખુશી કેટલી ડાહે તારા ખિસ્સામાંથી 100 રૂપિયા મળ્યા ને એ દેતી ગઈ. માર્કેટ ગઈ. એ ઉભો રહે તું ક્યાં જાસ? અરે મમ્મી 100 રૂપિયાની નોટ આવીને 5000 નું બંડલ હતું. 5000 લઈ ગઈ ને 100 રૂપિયા દેતી ગઈ. આ તો બહુ ચાલાક નીકળી હો. મમ્મી મને તો બહુ ભૂખ લાગી છે. તમને ભૂખ નથી લાગી? આ દીકરા મને બહુ ભૂખ લાગી હો. હાલે વહુને કઈ આપણને કઈક બનાવી દે. હાલો હાલો મમ્મી કઈ એને ચટાકેદાર એકદમ મસ્તીનું કઈક બનાવી દઈશ. હાલો હાલો. એ વહુ અહીંયા આવતો. હા મમ્મીજી. એલી અમને બેયને ભૂખ લાગી છે. કઈક ખાવાનું બનાવી દે ને. શું ખાવું છે તમારે બેયને? કઈક બનાવી દે ને. પણ શું ખાવું છે ઈ તો કયો. જે તારું મન કરે ને ઈ બનાવી દે વહુ. પણ મારું તો કઈ મન જ નથી કરતું. એલા તું આને ક્યાંથી લઈ આવ્યો? મમ્મીજી કાલ રાતે હું બહાર પાણી પીવા આવી ને ત્યારે તમે નીંદરમાં કેવું કેવું બોલતા હતા ખબર હે? મેં હું બોલતી હતી કેટલું કચકચ કરતા હતા તું આરી હો ને તેવી હો ને તને તો કઈ રાંધતાય નથી આવડતું કામે નથી કરતી ને તને તો તાર મમ્મી ઘર મૂકી આવી હે ને એવું બધું બોલતા હતા બોલો નીંદરમાં મને. વાવ ઈ તો તારો વેમ હે. લે શું વેમ હે? કે હું નીંદરમાં હતી. મમ્મીજી આવું ન કરાય. આલ્યો મમ્મીજી તમારી ચા. આશીષ તમારી ચા રેડી છે. હાલો એ આવું. એ ચા ઠરી જાય છે. એ 5 જ મિનિટ આવ્યો. હવે કેટલી વાર કેવું તમને સંભળાય કે નહીં? એવી રીતે કહેવાય માર દીકરાને. સોરી મમ્મીજી. ઊભી રહો હું